ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે. બીજો કાળ વૃત્તાંત તેનો 7મો અધ્યાય અને 12મી કલમ, પરંતુ 11થી 18 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે અંતરની ખૂબ સારી શુભેચ્છા. દાઉદના મનમાં જે હતું તે મંદિરનું બાંધકામ તો તે ન કરી શક્યો, પણ ઈશ્વરની આજ્ઞા અનુસાર તેના દીકરા સુલેમાને એ ભવ્ય મંદિરનું બાંધકામ શરૂ કર્યું અને નિર્વિઘ્ને પૂર્ણ પણ કર્યું. એની સાથે સાથે તેણે પોતાનો મહેલ પણ બાંધ્યો અને તેણે મહેલ તથા મંદિર, ઈશ્વરનું મંદિર જે સઘળું તેના મનમાં હતું તે નિર્વિઘ્ને પૂરું કર્યું. અને ત્યારે યહોવા દેવે રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે. કેટલું ગજબનું! ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે. સાથોસાથ પરમેશ્વર 3 સંભાવના, 3 આજ્ઞા અથવા કસરત, 3 પરિણામ, ઈશ્વરની પસંદગી અને ખાતરી, 3 શરત અને 2 વચન પ્રભુ પરમેશ્વર તેને આપે છે. એ બાબતો કલમ 13થી 18માં જણાવે છે, જે બહુ જ અગત્યની છે, જેને આપણે બહુ સંક્ષિપ્તમાં તમારી આગળ ફક્ત મુદ્દા મૂકીશ. 1, 3 સંભાવના. એમાં હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં, દુકાળ, સૂકવણું, અનાવૃષ્ટિ. હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું. જે કુદરતી આફતો છે, માનવ સર્જિત આફતો છે અને એના કારણે જે નુકસાન છે, મંદી છે વગેરે. અને જો હું મારા લોકમાં મરકી મોકલું, જુદી જુદી મરકી ને બીમારીઓ, જેમ કે કોરોના, હમણાં જ આપણે એમાંથી પસાર થયા ને જુદા જુદા વાયરસ વગેરે. બીજી બાબત, 3 આજ્ઞા અથવા તો કસરત જે કરવાનું છે. શું? નમી જવું, સંપૂર્ણ આધીનતા, પૂરેપૂરી આધીનતા. પ્રાર્થના કરી ઈશ્વરનું મુખ શોધવું. અને ઈશ્વર તો કહે છે કે શોધવાથી એ મળે છે, શોધો તો મળશે, ઠોકો તો ઉઘાડવામાં આવશે. ઈશ્વર પાસે જવું અને ફરવું. પોતાના દુષ્ટ માર્ગથી ફરવું, પાપ, તેનો સ્વીકાર, તેની કબૂલાત તથા પશ્ચાતાપ સાથે તેને મૂકવાની વાત. ત્રીજી બાબત, 3 પરિણામ ત્યાં આપવામાં આવ્યા છે. આકાશમાંથી ઈશ્વર કહે છે કે હું સાંભળીશ. ઈશ્વર આપણા પાપ માફ કરશે. ઈશ્વર આપણા દેશને સાજો કરશે. આપણી સાથે સાથે બધા જ આશીર્વાદિત થશે. ચોથી બાબત, ઈશ્વરની પસંદગી અને ખાતરી. ઈશ્વરનું નામ સદાકાળ રહે માટે ઈશ્વર એ મંદિરને ઈશ્વર પોતે પસંદ કરીને તેને પવિત્ર કરે છે અને ખાતરી આપે છે કે મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે. પાંચમી બાબત, ઈશ્વરની 3 શરત પણ ત્યાં મૂકવામાં આવી છે. કઈ? જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો તું મારી આગળ ચાલશે. જે આજ્ઞાઓ મેં તને આપી છે તે પ્રમાણે કરશે. અને મારા વિધિઓ તથા હુકમ પાળશે. તો ત્યાં 3 શરતની સાથે 2 અભય વચન પણ ત્યાં બહુ સરસ રીતે આપવામાં આવ્યા છે. એમાંનો એક એટલે કે તારા વંશમાં વારસની ખોટ પડશે નહીં. અને હું તારું રાજ્યાસન કાયમ રાખીશ. આજે આપણે આવું ભૌતિક મંદિર બાંધી શકતા નથી,
પણ આત્મિક મંદિર જે તમારું અને મારું આપણું શરીર છે, જે તૂટી ગયું છે, નાશ પામી રહ્યું છે, ખંડેર થઈ ગયું છે, બાકોરા પડી ગયા છે, એને બાંધવાની આવશ્યકતા છે. ન કેવળ મારું શરીર, મારા કુટુંબ, મારો સમાજ, મારી મંડળી રૂપી શરીર એ પણ આ હાલતમાં છે. એને બાંધવાની આવશ્યકતા છે. અને ત્યારે આપણ મનુષ્યના જ પાપના પરિણામ સ્વરૂપ આવી પડતી એ 3 સંભાવનાઓ સામે દેવની આજ્ઞા માની એ 3 કસરત કરીશું, 3 શરત માની તેને પૂરી કરીશું, ઈશ્વરની પસંદગીમાં ખરા ઉતરી એ ખાતરીદાયક વચન અને આશીર્વાદ, હા, 3 પરિણામ સ્વરૂપ આશીર્વાદ સ્વયં આપણે પોતે અને બીજા પણ આપણા દ્વારા પ્રાપ્ત કરશે અથવા તો કરી શકશે. અને પ્રભુ એમ કરવા અને સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારા બાળકો તરીકે તમારું પવિત્ર આત્માનો વાસો કરવા લાયક પવિત્ર મંદિર બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.